લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। ખોડિયાર નગરથી દરજીપુરા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરેલા ટેન્કર અને એક ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ બંને વાહનો સામસામે આવી જતા ટેન્કર રોડ પર પલટી માર્યું, જ્યારે ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું। અકસ્માતના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહાર સુચારુ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। રોડ પર ચાલી રહેલી વિકાસ કામગીરી, સંકુચિત માર્ગ અને ટ્રાફિક નિયમોની અવગણના અકસ્માત માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। जो आपने देखा है वो बराबर है, फिर क्या करना चाहिए पालिका?